આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ। ધરમપુર અને કપરાડાના અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી પહોંચતું અનાજની બોરીમાંથી બોરી દીઠ કોઈ 4 થી 5 કિલો અનાજ કાઢી લેતું હોવાની બૂમ ઉઠી છે, જે અંગે ધરમપુરના એઆઈસીસીના કોર્ડિનેટર દ્વારા સપ્લાય ઓફિસરને લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડાના અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો પહોંચે તે પહેલાં જ દરેક બોરીમાંથી 4 થી 5 કિલો જેટલો જથ્થો કાઢી લેવામાં આવતો હોવાની અનેક સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોને ત્યાંથી બૂમ ઉઠવા પામી છે। અનાજનો જથ્થો ઓછો આવતા દુકાનદારોએ લોકોના મહેણા ટોણા સાંભળવા પડતા હોવાની વાત ઉઠી રહી છે, જેમાં ગોડાઉનમાં લેબરનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરો દ્વારા આ અનાજ સગે વગે કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતે એઆઈસીસીના ધરમપુરના કોર્ડિનેટર ધીરજ પટેલ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ બાબતે તેઓ શું કહી રહ્યા છે આવો જાણીએ। મારું નામ ધીરજભાઈ રણછોડભાઈ પટેલ, હું હાલે કોંગ્રેસ ધરમપુર વિધાનસભાનો કોઓર્ડિનેટર છું, આદિવાસી કોંગ્રેસ તરફથી। વલસાડ જિલ્લામાં કહેવાય છે કે 70% આદિવાસી વિસ્તાર આવેલો છે। આદિવાસી વિસ્તારમાં ધરમપુર અને કપરાડા 100% આદિવાસી વિસ્તાર છે। તે વિસ્તારમાં આવતું સરકારી અનાજ, એ અનાજ જે ફાળવવામાં આવે છે કંટ્રોલવાળાને, એટલે સસ્તા અનાજની દુકાનદારોને, એ અનાજ જ્યારે ગોડાઉનમાંથી લઈ જવામાં આવે છે ત્યારે ગોડાઉનના જે લાયસન્સ ધારક, લેબર લાયસન્સ ધારક દ્વારા ધરમપુરના કપરાડા તાલુકામાં 3 થી 4 કિલો દરેક જાતનું અનાજ કાઢી લેવામાં ગુણ દીઠ, જેથી કરી જે પણ સસ્તા અનાજનો દુકાનદાર હોય એને ખૂબ જ સહન કરવાનો વારો આવે છે અને હાલે પરિસ્થિતિ કંટ્રોલવાળાની એવી હોય સસ્તા અનાજના દુકાનદાર દરેક વ્યક્તિ અનાજ લઈ જાય છે, એટલે જે ફાળવણી ઓછી થાય ત્યાં ગામમાં જે તે વ્યક્તિ જોડે રેશન કાર્ડ ધારક જોડે માથાકૂટ થાય છે। એટલે એમને વારંવાર ફરિયાદ થઈ છે, આગળ રજૂઆત પણ થયેલી છે, એ બાબતે તપાસ પણ આવી તો ધરમપુરના 3-4 સસ્તા અનાજની દુકાનમાં સપ્લાય ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી તો ખરેખર અનાજ ગોડાઉનમાંથી જે આવેલું હતું એ 3 થી 4 કિલો ઓછું નીકળ્યું ને પુરાવાર થયો। ત્યારબાદ એમને ઠપકો પણ આપવામાં આવ્યો કે આ રીતે અનાજ તમે ઓછું કેમ આપો છો, તો તેમ છતાં ઉપરવટ જઈને હાલે પણ કાપી લે છે। અનાજ કાઢી લેવાનો મતલબ એવો થાય છે કે અનાજ ત્યાંથી કાઢીને કોઈને થર્ડ પાર્ટીને વેચી નાખવામાં આવે છે, એ સ્પષ્ટ થઈ જાય છે। અને જે ગરીબોના ભાગનું અનાજ છે તે વેચી દેવામાં આવે છે, શું કહેશો આ બાબતે? આ કેટલું? એક બાજુ દેશના વડાપ્રધાન દ્વારા એમ કહેવામાં આવે છે કે 80% લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે। જે મફતમાં અનાજ આપવામાં આવે છે તેનો આ રીતે દુરુપયોગ થાય છે, એકદમ ગંભીર વાત છે। અને બીજી વસ્તુ એ પણ છે સાથે કે આ ગરીબ વ્યક્તિ જેને ખાવાનું ન મળતું હોય એવા વ્યક્તિને ફાળવવામાં આવતું અનાજ છે, એટલે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એ માંગ છે કે એ બાબતે તપાસ થવી જોઈએ ને જે જવાબદાર જે સસ્તા અનાજના દુકાનદારો પર જે આફત આવે છે ને જે લાયસન્સ ધારક દ્વારા આ કાઢી લેવામાં આવે છે, એમાં લાયસન્સ ધારક તો જવાબદાર છે જ, પરંતુ ત્યાં જે તે ગોડાઉન મેનેજર છે એમની પણ એમાં ગંભીર ભૂલ હોય જ છે, કેમ કે એ રૂબરૂ હાજર હોવા છતાં આટલું અનાજ ઓછું આપવામાં આવે છે। અનાજ હોય, ચોખા હોય, જુવાર હોય, ઘઉં હોય, ખાંડ હોય કે તુવર દાળ હોય, એમાંથી કમસે કમ એક દુકાનદારને 700 થી 800 ગુણી મળતું હોય તો એમાંથી દરેક ગુણીમાંથી 3-4 કિલો કાઢી લેવામાં આવે તો મિનિમમ 2800 કિલો જેટલું એ અનાજ કાઢી લે છે એક કંટ્રોલવાળા। એવા ધરમપુરમાં 73 કંટ્રોલ છે, કપરાડામાં 65 કંટ્રોલ છે, તો એનો અર્થ એવો થાય કે આટલી તમે ગણો તો કેટલા 1000 કિલો અનાજ કાઢી લેવામાં આવે, એ સ્પષ્ટ થઈ જાય છે। આ બાબતે લાયસન્સ ધારકનું લાયસન્સ રદ કરવું જોઈએ ને જે તે જવાબદાર અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।